મારું નામ છે જાસ્મીન અખ્તર શેખ. આપણું રહેવાનું મારું ભેસ્તાન ભેસ્તાન આવાસ. આવાસમાં શું ઘટના આજે કેટલા વાગે ઘટના બની? અમે તો જ્યારથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યારથી અમે અહીંયા જ રહીએ છીએ. આ અમને ઘટના કેટલા વાગે બની? આ ઘટના થઈ છે 1:30 વાગે. શું ઘટના બની હતી? આ ઘટના એવી થઈ કે સર, અરબાઝ બિલ્લી નામનો છે, એ છે ને તે ગુંડો છે ત્યાંનો. એને એમડી માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી. તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી. એમ કે નમાઝ પઢીને હમણાં જ આવ્યો, થોડીક વાર ઉભો રહે, મેં તને પછી આપા. તો મારા હસબન્ડ પર બોલે નહીં, મેરે કો અભી જ ચાહીએ બોલે. તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો. અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે, તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ. આવી ધમકી આપીને ગયો. અને ક્યાં પોલીસ સ્ટેશનમાં complaint? અમે કમ્પ્લેન કરી દિંડોલી પોલીસ સ્ટેશનમાં. શું કીધું સર? સાહેબે શું વાત કહી તમને? અમને સાહેબે એવું કીધું કે સિવિલમાં મોકલ્યા અમને 108માં બેસાડીને, અને રિપોર્ટ કરાવ્યો છે અમે. બે જણાને માર્યો છે, બે જણાના બેના નામ બતાવો. એક તો અખ્તર શેખ અને એક અફસર. આ મારવા વાળો કોણ છે, શું કામ કરે છે? એક આ ભેસ્તાનો લુખ્ખો છે, એનું નામ છે અરબાઝ બિલ્લી. આ ક્યારે જેલથી છૂટીને આવ્યો? 7 દિવસ થયા સર. તો તમારા હસબન્ડની ને એની દોસ્તી કેવી રીતે? દોસ્તી કેવી એટલે દોસ્તી હતી નહીં સાહેબ, એટલે પૈસા લેન દેન કરે, એમ 150 આપી દો બાબા, પૈસા આપી દો 150, એવી રીતના. બાકી એવી દોસ્તી યારી બી નથી સર. ખાલી એમ કે રેમ કરીને આપી રહી. તમે શું ઈચ્છો છો? અમે તો એમ જ ઈચ્છીએ કે મારા હસબન્ડને ઇન્સાફ જોવે. તમારા હસબન્ડ હમણાં ક્યાં છે, કઈ હોસ્પિટલ? સિવિલમાં છે સર. હવે બે જણાને માર્યો છે તો બે સિવિલમાં છે? હા, બંને સિવિલમાં જ છે સર.